તો આ તરફ સુરતમાં આંગણવાડી મહિલાઓનો વિરોધ જોવા મળ્યો। પગાર વધારા સહિતની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર ન વધાર્યો હોવાનો મહિલાનો દાવો છે। આંગણવાડીની મહિલાઓને વર્ગ 3 અને 4ની કર્મચારી બનાવવાની માંગ કરવામાં આવી છે। મહિલાઓ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પગાર વધારા ઉપરાંત સરકારી કામ માટે મોબાઈલની પણ માંગ કરી છે। पर्सनल मोबाइल थी सरकारना तमाम काम करवा खूब मुश्किल पड़ती होवानी पण दावो करवामां आव्यो। आंगणवाड़ी दरेक प्रवृत्तिना विडियो फोटा बधा अमारे अपलोड करवाना होय छे ए अमारा प्राइवेट मोबाइल द्वारा अमे अपलोड करीए छे। तो सरकार ने एक ए प्रश्न छे के अमने पोताना मोबाइल में कामगीरी न आपे अने बीजो एमना तरफथी एक मोबाइल नी सुविधा पूरी पाडे। मुख्य तो पगार વધારાની અને એમને ત્રીજા ચોથા વર્ગમાં લેવાની જે વાત કરી હતી ગુજરાત હાઈકોર્ટે એમને કીધું જ હતું, ચુકાદા આપ્યા છે, તો સરકારને કેમ નડે છે એ અમને સમજમાં નહીં આવી રહ્યો। આજે અમારી બહેનોને એટલી હાલત ખરાબ છે, 10,000ના ઓછા પગાર, 5,000ના ઓછા પગારની અંદર કેવી રીતે બહેનોના ઘર ચાલે